મહારાજ તમે અહીંયા યજ્ઞ કરો છો પણ 99 યજ્ઞ પૂરા થયા, આ 99 યજ્ઞમાં હજી સુધી કોઈ આવા બ્રાહ્મણ નથી જોયા. આવું બ્રાહ્મણનું એક બાળક દરવાજા પર આવ્યું છે. આપ જલ્દી પધારો. બલિરાજા અને વિંધ્યાવલી બેઉ જાય છે. ભગવાનની આગતા સ્વાગતા કરે, ભગવાનના ચરણને પખાડ્યા છે. વિંધ્યાવલીએ ભગવાનના ચરણ પર જળ રેડ્યું અને બલિરાજાએ ભગવાનના ચરણને ધોયા છે. ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનને એમ કહ્યું કે ભૂદેવ, માગો હું શું આપું તમને? તમે જે માગો તે આપું તમને. ભગવાન કહે છે બલિરાજા મારે કશું જ જોતું નથી તારી પાસેથી. અરે પણ બાપજી તમે આજ મારે ત્યાં યજ્ઞમાં આવ્યા છો, કંઈક માગો. બલિરાજાએ બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન એમ કહે છે તું આટલા બધા દાનની વાતો કરે એમાં કઈ તારી કઈ નવાઈ નથી, કારણ કે તારો બાપ કોણ? વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં કોઈ દાનવીર નથી થયો હજી સુધીમાં. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો ભગવાનનો કોઈ ભક્ત નથી થયો. તારો પરદાદા કોણ? હિરણ્યકશ્યપુ. હિરણ્યકશ્યપુ જેવો આ દુનિયામાં કોઈ શુરવીર નથી થયો. અને તું એમાં એના વંશમાં તું આટલો દાનની વાતો કરે તેમાં કઈ નવાઈ નથી. બલિરાજાને થયું કે આટલું નાનું બાળક અને મારી 3 પેઢીનું નામ આને આવડે? એને ભગવાનને પ્રશ્ન કર્યો, અરે બાપજી તમે આટલા નાના છો તો તમે મારી 3 પેઢીને ઓળખો છો? ભગવાન મનમાં કહે છે 3 પેઢીને ક્યાં કહેશું, તારી બધી પેઢીને ઓળખું છું. અંતે તો બધાનો બાપ હું છું, બધાને ઓળખું છું. બાપજી કંઈક માગો મારી પાસેથી, કંઈક લઈ લો. તમને જોઈએ તો હું સોનામોર આપું, તમે કહો તો ગાયો આપું. તમારી ઉંમર નાની છે, તમને જો પરણવાની ઈચ્છા થતી હોય તો હું તમને પરણાવી પણ દઉં. તમે જે માગો તે આપી દો. ભગવાનને કીધું મારે કઈ ન જોતું, બહુ આગ્રહ કર્યો. ભગવાન કે છે કામ કર, તારે આપવું જ હોય તો મને 3 ડગલા જમીન દે. મને તું 3 ડગલા જમીન દે. બલિરાજા કહે છે અરે મહારાજ, માગ્યું ને 3 ડગલા જમીન માગી. તમે ઉંમરમાં નાના છો, તમને નથી આવડતું માંગતા, તમે બીજું કંઈક માગો. ભગવાન મનમાં કહે છે 3 ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે બાકી શું રહે છે એ જોઈજે. મને 3 ડગલા આપી તો જો. આ સંવાદ બરાબર ચાલતો હતો એટલે બલિરાજાએ કીધું કે તો ભલે બાપજી આપની જેવી ઈચ્છા, 3 ડગલા જમીન લઈ લ્યો, મેં તમને 3 ડગલા જમીન આપું. શુક્રાચાર્ય મહારાજને શંકા કે આમાં કંઈક ભેદ છે, આમાં કંઈક ભેદ છે. એટલે શુક્રાચાર્ય મહારાજે પોતાના તપોબળને લઈને જ્યાં જોવે છે તો ઓહો, આ તો વૈકુંઠ વાળો નારાયણ છે, છેતરવા આવ્યો છે. બલિરાજાને બોલાવે છે ને બલિને કહ્યું બલિ તું આને કંઈ આપતો નહીં હો. અરે બાપજી તમે જ તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ અતિથિ, કોઈ પણ યાચક ખાલી હાથ જવો ન જોઈએ, અને આજ તમે મને ના પાડો છો. મેં એને 3 ડગલા જમીન આપવાની વાત કરી દીધી અને હવે જો ન આપો તો હું તો નરકનો અધિકારી બનું. એક વાત યાદ રાખજો, અહીંયા એવું કહ્યું છે કે તમે દાન આપવાનું જાહેર કરી દો પછી દાન ન આપો તો નરકે તમને હાચવે નહીં. એટલે દાન લખાવતા પેલા નકર શું છે, આમ નામ બોલાવવામાં આપણે ઉપર થઈ જાય, આવેશ આવી જાય, ભાવાવેશમાં નામ બોલાઈ જાય ને માઇકમાં, એને એમાં સ્વામી બોલતા હોય તો એના મોઢે બોલાઈ જાય. પછી કે હું તો એ તો કોક બધાય બોલે એટલે કે હું તો હવને ધગાવા કરતો હતો. ધગાવા એટલે અહીંયા એવું કહ્યું છે કે દાન આપવાની વાત કરીને જો તમે દાન ન આપો તો નરકના અધિકારી બનો છો. બાપજી હું નરકનો અધિકારી બનું. અરે પણ બલિ હું તને એટલા માટે કહું છું કે આ તું ઓળખે છે કોણ છે? તને ખબર નથી, તને છેતરવા આવ્યો છે આ વિષ્ણુ છે, વૈકુંઠ વાળો. બલિરાજા કહે છે બાપજી તો આજ મને દાન દઈ જ દેવા દો, કારણ અત્યાર સુધી મારી પાસે આવ્યા યાચકો એ કદાચ આ ધરતીના યાચકો હશે,
કદાચ પોતાના ખેતરના માલિકો હશે, પોતાની સંપદાનો માલિક હશે, પણ આ તો 3 લોકનો અધિપતિ જો મારી પાસે યાચક બનીને આવતો હોય તો આવો યાચક જિંદગીમાં મને મળે બીજે ક્યાં પણ? ભગવાન જેવો યાચક મને ક્યાં મળે? મને દાન દઈ દેવા દો. બલિરાજાને બહુ શુક્રાચાર્ય મારે સમજાવે, ના પાડે. બલિરાજા આવીને કહે છે કે બાપજી તમે 3 ડગલા જમીન લઈ લો. હવે ભગવાન કહે છે એમ ન લેવાય, સંકલ્પ કરવો પડે. સંકલ્પ? હા, સંકલ્પ કરવો પડે. તમારા ગુરુદેવને કયો સંકલ્પ કરાવે. શુક્રાચાર્ય મહારાજ પાસે ફરી પાર જાય છે બલિરાજા કે બાપજી સંકલ્પ કરાવો ને 3 ડગલા જમીનનો. શુક્રાચાર્ય મહારાજ હજી કહે છે કે હજી તને ના પાડું છો, હજી ફરી જા. ના પાડ દે નથી દેવું. નહીં બાપજી, હવે ના પાડી શકું, તમે મને સંકલ્પ કરાવો. એ સમયે શુક્રાચાર્ય મહારાજ કહે છે કે બલી તું મારી વાત નથી માનતો, હું તને કહું છું કે જા તું તારી સંપદાથી વિહોણો બનીશ. જા, સંપદાથી વિહોણો બનીશ. એટલા શબ્દ સાંભળ્યા ને આ બાજુ ભગવાન રાજી થયા. 99% કામ પૂરું થયું, હવે 1% ખાલી માપવાનું બાકી રહ્યું. કારણ ભગવાન એમ કહે છે કે જે માણસની ઉપર એના ગુરુદેવની કૃપા હોય ને એનો તો વાળ હું પણ વાંકો ન કરી શકું, જેના પર ગુરુની કૃપા હોય છે. જેને સદગુરુની કૃપા હોય એને ભગવાન પણ કઈ ન કહી શકે. અને એ સમયે શુક્રાચાર્ય મહારાજ સંકલ્પ ન કરાયો, ભગવાન પાસે આવે છે. ભગવાનને કહે છે પ્રભુ આપ આ જમીન લઈ લો, આપ મને સંકલ્પ કરાવો, તમે બ્રાહ્મણ છો. ભગવાન કહે છે લાવો હું સંકલ્પ કરાવી દઉં. ભગવાને કમંડળ લીધું, જારી લીધી પાણીની. જ્યાં જળ દેવા જાય ને ત્યાં નાળચામાં પાણી જ ન આવ્યું. કારણ શુક્રાચાર્ય મહારાજને એમ થયું કે લાવ હજી બલીને બચાવી લે, એનું જતું ધન હજી રોકી લઉં. એટલે શુક્રાચાર્ય મહારાજ પેલા જારીના નાળચામાં બેસી ગયા. ભગવાન આમ ચારે બાજુ નજર કરીને તો ખબર પડી કે આ તો આમાં બલી જ આવ્યા છે, આમાં શુક્રાચાર્ય જ આવ્યા છે. એટલે બલિરાજાને કહે છે કે બલી આ નાળચામાં કચરો આવી ગયો ને કચરો થોડાક મોટો છે, કાઢવો પડશે. યજ્ઞશાળા હતી એટલે દર્ભસલાખા તો હોય ત્યાં. દર્ભની સળી લીધી ભગવાને વાંકા વળી અને દર્ભની સળી નાળચામાં ભરાવીને શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી. એ જ સમયે શુક્રાચાર્ય મહારાજ સીધા બહાર કે હવે ઉભો રહે તો હમણાં બીજી હોતે જાહે. ભગવાને શું કામ આંખ ફોડી? તો મહાપુરુષ એમ કહે છે કે ભગવાને એક આંખ એટલા માટે ફોડી, ભગવાન એવું કહેવા માંગે છે કે ગુરુની દ્રષ્ટિમાં ભેદ ન હોવો જોઈએ. સાહેબ, ગુરુને તો સમદ્રષ્ટિ હોવી જોઈએ. પૈસા વાળો આવે તોય ભલે અને નિર્ધન આવે તોય ભલે, બધા એના માટે સરખા હોવો જોઈએ. આને સદગુરુ કહેવાય. સદગુરુ છે, ગુરુની દ્રષ્ટિમાં ભેદ ન હોય. અને પછી ભગવાને હાથમાં જળ આપ્યું ને 3 ડગલા જમીનનો સંકલ્પ કરાવ્યો અને કહ્યું કે મેં તમને 3 ડગલા જમીન આપી, આટલો જે સંકલ્પ કરીને જળ નીચે મૂકે, જળ હજી ધરતી પર પડે ન પડે એમના પેલા ભગવાન વામનમાંથી એકદમ વિરાટ થયા. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. ભગવાન વિરાટ થયા, ભગવાનનું મસ્તક આકાશમાં આવી ગયું. આ બાજુ પેલો બલી ભગવાનના ચરણારવિંદમાં 2 હાથ જોડી અને બેસી ઉપર જોવે છે ભગવાનનું મસ્તક. ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક ડગલામાં આકાશ લોકને માપ્યું, બીજા ડગલામાં આ ધરતી લોકને માપ્યું અને ભગવાને કહ્યું કે બલી તારો 3 ડગલાનો સંકલ્પ હતો, હવે મને બતાવ મારું ત્રીજું ચરણ ક્યાં રાખું. બલિરાજા 2 હાથ જોડીને કહે પ્રભુ શું કહું આપને, તમે તો મારું બધું લઈ ગયા છો, હું શું કહું તમને. ભગવાન કહે છે કે બલી તારો 3 ડગલાનો સંકલ્પ હતો, જો સંકલ્પ અધૂરો રહેશે તો નરકનો અધિકારી બનીશ. મને જગ્યા આપ, હું ક્યાં મૂકવા. એ સમયે બલિરાજા એટલું જ બોલ્યા છે બાપજી એક કામ કરો, તમે મારું બધું ભલે લઈ લીધું, હજી હું મારો પોતાનો અડગ ઉભો છું, હું કોઈનો નથી થયો, હજી હું કોઈનો થયો નથી. એટલા માટે એક કામ કરો, પદમ તૃતીયમ કુરુ શીર્ષની મેં નિજમ, તમારું ત્રીજું ચરણ મારા મસ્તકમાં પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરો. ભગવાને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તકમાં પધરાવ્યું, પાતાળમાં ઉતારે છે. પાતાળનું રાજ્ય ભગવાન બલિરાજાને આપે છે અને અંતે આવી સ્તુતિથી, આવી નિષ્ઠાથી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન કહે છે માગ બલિ શું આપું તને. ભગવાને શું માંગ્યું? પ્રભુ તમે આપવા માંગતા હોય તો એટલું જ આપો, જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું ને એ પાતાળના રાજ્યના તમે મારા દ્વારપાળ બનો અને મારી રક્ષા કરો. તમે જ મારા દ્વારપાળ બનો, તમે મારી રક્ષા કરો. ભગવાન 6 મહિના પાતાળમાં રાજ્યમાં
બલિરાજા પાસે રોકાણા છે. એ તો પછી લક્ષ્મીજી આવીને બલિરાજાને રાખડી બાંધે છે અને ત્યાંથી છોડાવી જાય છે. અને અંતે જ્યારે ભગવાન જવા માટે નીકળે છે ત્યારે બલિને કહે છે, બલિ, તારી આ પૂજાથી હું ખૂબ રાજી થયો છું. તારી ઈચ્છા છે ને તારે ઇન્દ્ર બનવું છે, પણ એક કામ કર, આ મન્વંતરના ઇન્દ્રને એનો સમય ભોગવી લેવા દે. આવનારા 8મા મન્વંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. અને આવનારા મન્વંતરનો ઇન્દ્ર છે બલિરાજા પોતે. અત્યારે આ વૈવસ્વત મન્વંતરમાં પુરંદર નામનો જે ઇન્દ્ર છે એને સમયકાળ પૂરો થશે એટલે આવતા મન્વંતરમાં 8મા મન્વંતરમાં સ્વયં બલિરાજા ઇન્દ્ર બનીને આવશે. અને એ ભગવાનની કૃપા છે. ભગવાન એને અમર બનાવ્યું છે. બલિએ શું માંગ્યું છે? પણ બલિ એટલું જ કહ્યું, પ્રભુ એટલું જ માંગુ છું કે મારી જિંદગીભર મને તમારામાં પ્રેમ રહે. અને કહ્યું, યહ પ્રેમ સદા ભર પૂર રહે ભગવાન તુમારે ચરણોं में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भर पूर रहे भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में. यह यरज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. यह अर्ज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भर पूर रहे भगवान तुम्हारे चरणों में. यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में. પ્રભુ, આ પ્રેમ સદૈવ ને માટે તમારા ચરણારવિંદમાં રહે. મને મારી મતિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે. મને તમારા પ્રત્યેનો પ્રેમ જિંદગી ભર રહે એવી કૃપા કરો. એવી મારી એક પ્રાર્થના છે, એક અરજી છે. યહ અરજ મેરી મંજૂર રહે ભગવાન તુમારે ચરણોં મેં. મને આપનામાં પ્રેમ થાય, મને આપનામાં પ્રેમ રહે. અને એક વાત યાદ રાખજો, તમે ભગવાનને પ્રેમ કરશો ને તો વાલા ભગવાન તમને પ્રેમ કરશે, એમાં સંશય નથી. અને પછી એ પ્રેમનો સંબંધ બંધાયા પછી કદાચ તમે ભગવાનને ભૂલી શકો પણ ભગવાન તમને ન છોડી શકે. વાત નક્કી છે, તમને ન છોડી શકે. પણ એક વાત યાદ રાખજો, એ પ્રેમ સ્વાર્થ વાળો ન હોવો જોઈએ, નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહેજો, પ્રેમ વિના સોય. જેને સ્વાર્થ નથી એને પ્રેમ છે. કારણ કે એક વાત નક્કી છે, જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય, પ્રેમ હોય ત્યાં કોઈ સ્વાર્થ ન હોય. આજે એકાદશીનું વ્રત છે અને એ એકાદશીના વ્રતમાં આજે સુવાનું ન હોય એવું મેં સાંભળ્યું છે. રાત 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું, ઉજાગરો નહીં. અને આમે તમે ક્યાં કોઈ 12 વાગ્યા પહેલા હુઈ જાવ છો મેદાનમાં? એ કાલ હુઈ ગયા હતા, કાલે બહુ પવન હતો. ના ના સારું છે. કાલે ઓલા પતરા નીચે નતો હતો ને કોઈ? તમે જુઓ, પરિસ્થિતિ ઊભી થઈ તો
એના એ જ મેદાનમાં આપણે બધા હામી ગયા. કાલ કોઈને હકડાશ પડી? બધા હમાઈ ગયા. દુનિયાનો નિયમ છે, જેટલી સગવડતા ઊભી થાય ને એટલી જ અગવડતા હારે હારે આવે. આ દુનિયાનો નિયમ છે. જેટલી સગવડતા એટલી અગવડતા ઊભી થાય. કાલ તમે બધા એકદમ આમ જો આમ, કાલ તો કોઈને મેં ગાડલા હારતા નથી જોયા. પછી મેં તમને કોઈને જોયા ને તો હું વિયો ગયો. હવે હું બેહું, નકર આ લોકો રમતા હોય તો હું જોઉં બેઠો બેઠો, મને ગમે. આ લોકો નહોતા તો હું. ભગવાનને કહ્યું છે, પ્રભુ આ પ્રેમ સदैव રહે, यह प्रेम आपके चलना रविंद में हमारा प्रेम सदैव सदैव. ઇન્દ્રને એ બલિરાજાની કથા બતાવી. અને આમ પણ ભગવાન આપણું લઈ જાય તો શું આપણું છે? ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે ગોવિંદ, તારું હતું અને તે લઈ લીધું, એમાં શું મારે દુખી થવાનું હતું? ભગવાનને કહ્યું, તમારું છે ને તમે લઈ લીધું તો મારે શું દુખી થવું? તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા, તેરા તુજકો અર્પણ ક્યા લાગે મેરા. તો આ અષ્ટમ સ્કંદની આ કથા કોઈકને આપજો. ભગવાને આપ્યું હોય તો તમે આપજો. દીધું હોય તો દેતો જાજ, મુઠ્ઠી ચણ નાખતો. કોઈ તમને આપ્યું હોય ભગવાને, તમે ભગવાનના કાર્યમાં વાપરતા જાઓ. બાકી તો શું લઈને આવ્યા અને શું લઈને જવાના. મેં ગઈકાલે કે આગળના દિવસે એક વાત કરી હતી. આ દુનિયાનો સમ્રાટ સિકંદર ખાલી હાથ આવ્યો હતો. મહા મહેનત કરીને કેટલા રાજ્યો ભેગા કર્યા, કેટલી અગાધ સંપત્તિ ભેગી કરી અને ગયો ત્યારે શું સમજાણું કે આ તો કાંઈ ભેગું નહીં આવે. અને અંતે કહ્યું કે હું મૃત્યુ પામું ને તો મારો જનાદામાં મારા 2 હાથ બહાર રાખજો, એટલે દુનિયાને સંદેશો મળે કે સિકંદર આવ્યો તો ખાલી હાથે, ભેગું કર્યું 2 હાથે, પણ ગયો ખાલી હાથે પાછો. કઈ લઈને ન ગયો, ખાલી હાથ આયા, ખાલી હાથ ખાલી હાથ આયા, કઈ લઈને આવ્યા. પણ આ દુનિયામાં બસ સાહેબ શું રહેશે અહીંયા? આપણું કરેલું સત્કર્મ, આપણું કરેલું કોઈકની સાથેનો કોઈ લગાવ, તમારું કરેલું કોઈકનું સારું કર્મ, કોઈકનું સારું કર્યું છે ને તો દુનિયા જિંદગીભર યાદ રાખશે. અને એ હૃદયમાં યાદ રાખશે. જો કોઈકનું ખરાબ કર્યું ને તો મનમાં યાદ રાખે. 2 જગ્યાએ યાદ રખાય, એક દિલમાં અને એક મનમાં. 2 જગ્યાએ યાદ રાખી શકાય. કોઈકનું સારું કરશો તો કોઈને તમારું સ્થાન હૃદયમાં હશે, અને કોઈનું સારું નહીં કર્યું હોય ને જો કોઈનું બગાડ્યું ને તો મનમાં રાખશે આને મારું આ. તમારું જરાય કાંઈ અવળું થાય ને એટલે કે એ જ લાગના છે, કોકનું બગાડો ને થાય જ. તમે આપજો વાલા, ભગવાને આપ્યું હોય તો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. તમને ભગવાને આપ્યું હોય, ગોવિંદે આપ્યું હોય તો તમે ગોવિંદનો આપજો. આ ગોવિંદમાં કામમાં આપતા જાજો વાલા. જ્યાં પણ ધર્માદાનું કાર્ય, હું એવું નથી કહેતા તમે અમને આપજો. તમને જ્યાં એમ લાગે ને કે અહીંયા દેવા જેવું છે ત્યાં દઈ દે, કામ કરી. કારણ કે દુનિયામાં એક જ વસ્તુ રહે છે. મારું એક ગીત છે ને પંક્તિ છે, તારી સાચી ખોટી વાણી રે, વાણી આ જગમાં અહીં. તારી સાચી ખોટી વાણી રે, વાણી આ જગમાં નહીં. તારી સાચી ખોટી વાણી રે, વાણી આ જગમાં અહીં. તારી સાચી ખોટી વાણી રે, વાણી આ જગમાં. એ તારો પંખીડાનો માળો રે, પલકમાં વિખાઈ જાશે. તારો પંખીડાનો માળો રે, પલકમાં વિખાઈ જાશે. એ તારો પંખીડાનો માળો રે, પલકમાં વિખાઈ જાશે.
તારો પંખીડાનો માળો રે પલકમાં વિખાઈ જશે. એ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. એટલે તમારા આપણું આ ક્યારે પૂરું થઈ જાય કોને ખબર, એટલે થોડુંક દેતા જાજો. દીધું હોય તો દેતો જાજે ને મુઠ્ઠી ચણ નાખતો જાજે. પણ આપણે તો કેવું થાય, કોક આવે ને તો કે અત્યારે નહીં પછી આવજો.